પાછું તને હું અમાર ફોન કરવાનો તો પેલા એવા ને એટલે બેસ લેવાની છે કે રે આપરા ના મેલતી ના હું ફોન કરું છું આગળ ઓય છોકરા કરતો હોય છે રે પાછો ઘરમાં રહ્યો ને રહોરામ નહીં ખાતો કરું હલો હા બોલો. મારા ભેંસ વેચવાની હતી ને. હા તે ભેંસ તો વેચાઈ દઈએ. મગન અમાર બાજુમાં લેવાની જ છે ને પાછી ભૂરી ભેંસ વેચવાની છે. એ તો અમે જોઈશું કે આઈને. હારે રો હારવેડો આવીએ તાન અમે. એ હા આવજો મને પાણી પીવા દે છે. પાણી મારા પાવાનું પાછું મારા પેલો ફોન કરી દેવા દે. છોકરાને આ નહીં જો ખૂબ પાછો એને કીધું તું શારામ જજે શારામ જો નહીં લાગે એવું છે. એ આઈ રિક્ષા લાગે સોમાન હું કોઈ હું એ તમારે નું કરું પાછો અલે જે હેતાન મારા તો ચપ્પલ નહીં ચપ્પલ તૂટી ગયો છે વડે કર દઉં એટલે લાવું તાને તો વાટે તારા જે હું આવું પેલ કોઈ થઈ હેતા તે મગનભાઈ કહેતા હતા કે મારા બે લેવાની છે કે તમે કહેજો કોઈ બે દેખાય દો એટલે આજ તો જવું પડશે. મગનભાઈ બોલો તમે ઘરમાં પહેર્યા છો યાર વરસાદ જેવું વાતાવરણ ઘરમાં એકતા બેહો થાય. આ તો તમે બે લેવાની નતા કહેતા ઓવા એટલે આ તો બે હતી. ચોકન હતી. આ સોમભાઈ નો ફોન આવ્યો તો કે બે તો અમારે બેસવાની છે એટલે હા તે અમારે તો લેવાની જ છે. હા તે તમારે લેવાની હોય તો આપણે જઈએ છીએ. અને થોડું ઓછામાં પતાવજો યાર. એ તો વાંધો નહીં. ભેંસ એવી છે બે તો કમ્પ્લીટ જ છે. અને દૂધ સારું કાઢે છે કે દૂધ તો 4 લીટર 5 લીટર કાઢે છે. અને ફેટ ફેટ તો 7-8. પાણી પીવું છે તમારે? ના હાલ પાણી તો પીને આવ્યો. હા તો લેવડા થાય બે ધોવા જઈએ હું હેડો તે હું ચપ્પલ પહેર દઉં. ફેટ દો. સસ્તું કરાવજો પા. સસ્તું તો હું લેવા ચિંતા કરો છો તમે. નહીં દેખાતો હોય કાન ફોન કર્યો તો કોને કરો તો એમને ફોન કરે છે ઢોલા ખબર પડતી નહીં તને પછી શું કરો છો એ સારું વાડ તો વાટકે સારે મારા વાડવાની પાછી હું તો કંટાળી સારું વાઢી બીજી લાવીએ ના આવે તો ડોસી નવી ઢોલા પૂછો કયો ઓહો તુંભાઈ લડો છો સાર ઉપર જોજો આવો ઓહો આવો કહું હેડો આવો તારા તું ડોશી સાર નાખી નાય ના એમ હું આવું સાવા મે લો પડી જતો હવે હાલે તન સાય મેકવાનો છે અમે આ એ તમારે મને તો હું એકમ ગોઠી દેવા રે બાકી અરે સોની તો કોઈ એ રહી ભૂરી રહી બેચ વેચવાની છે ઓહો એ તો જોઈએ બરોબર છે હો લડા બે તો કમ્પ્લીટ. આપા હમ પૈસા આલજો મને ભેંસના પાછા
આટલા બેહો પેલા. બરાબર પાણી લાવું તાણે પાણી પીવો તમે, પાણી પીવો પેલા. લ્યો. હા બેને કિંમત આલે કરજો બોલા કેમ ડોલા તારા પીવું છે હા તે લાલભાઈ અને ઓલાનું કેટલું કહાવ તારા એ તો હું પૂછું છું સોમભાઈ બોલો. અમાવો પૂછો કયો. ભેંસ કેટલા માલવાની છે 50 તો કીધા તા તમને. 50,000 ઓછું નહીં થાય ભેંસ તો જોવો તમે, પૂરી ભેંસ તો જોવો પેલા. 50,000 ઈ મના મે કેટલી સાલ નાખે કેટલી જા નાખ તમારી ડોશી હને. આવડું તો 50,000 માં તો હું થોડા ઓછા કરો 48,000 આવજો. બીજું તું કહું 45 રાખો ના એટલા બધા હોતા છે ઓછા. એટલા તો રાખવા જ પડે તાણ ઓળું સાલતું હોય એવડો નિકાલી રવાડી ના કરતી એટલું બધું ઓછું ના હોય યાર. એ તો હું પૂછું પેલો ને તાણ સુરતાની આલે છે લે છેલ્લે ને છેલ્લે 3,000 તો એ મફાજી. મગનભાઈ પૂછું હા પૂછો. ડોશી તું શા બનાવજે પેલા. હા બનાવું એડો મગનભાઈ બોલો. 65,000 રૂપિયા કીધા તો એટલા બધા હોતા યાર તાણે હું તો 50 આલું 50 તો એટલા બધા તો ઓછા જોતી થઈ જોય તો છેલ્લે કીધી રે પીવાય તો પોહટ કીધા છે તો શું નહીં થાય ઓછું તો પણ તમારે કેટલામાં લઈ આવી છે તું શા બનાવ પેલા શા 55 બનાવ. ને 55 બધા આલ દઉં આ તે 55 આલો તો કશો ને હું વાત કરી હતો અરે કલ્યા વાત કે હારું 55 છે. આપી છું. મોડે જુદો શરબત કાઢું છું હા શરબત બનાય હેતાન. તો 55 માં તમારે લઈ આવી છે અરે 55 માં પૂછો તો ખરા પેલા આ એ તો પોહટ કહેતા પણ હું પૂછું તો ખરો આ પૂછો પૂછ્યું ભાઈ. પાછું. બોલો. આ તો તમે છેલ્લે કહી દો કે છેલ્લે કીધા તો ખરી 47,000. 45 પણ 45 કરો કે કોક ના યાર પછી એટલું બધું ઓછું ના હોય. પછી મારા ભેંસને પછી બીજી લાવવાની છે. અરે 1000 ઓછા રાખીને 46 કરો એટલા બધા ઓછા હોતા સારે તમે કહો છો એટલે 47,000 આપી દો તાને. હા 46 ભેલ આ પેલું એ કરીએ રોકડા પૈસા જોશી પાછા. તો બે લેવા આવીએ તાર હાલ દેજો રોકડા ના હું શરબત કાઢવા ઈ કોઈ હારું હોય હેડો. તો કોઈ હા. પોતે કાઢવા દે હેડ આયા છે તે એમ કોઈ ઘરે રસી પડ્યા પડ્યા મારા ભાઈ ડોલાઈ સપકો શીખર છો ને હું સપકો છું એ ડોલા ઘરમાં પડ્યો છે જોકે તો. એક તો લેબુ હવારે હું મને થઈ ગયું તો ઝાડા તે હું કાપ્યો તો બાજુ તા પછી મને કોઈ છે. હજે મને નહીં આવજે ડોલા મને ચપ્પુ નહીં આવજે હજે આર્યું વગાવગા પાડે છે. વાત કરી ના એટલે કીધા 56 કીધી તો છેલ્લે 56 કીધું હારા તા 56 માં લઈ લઈએ આતે તાન પૈસા છે ને આજે લઈ જાય જાણે બે ભેંસ તો કાલ જ ભરી ગઈ કાલ જ ભરી જશું હવ તે કશો વાંધો નહીં કાલ આવશું તાન હારેડો હું થયું કે પેલી ભેંસ રહી હેરો જોતાઈ દઉં પેલા તમે હા, જોડો. શરબત બનાવવા ડોશી એટલી કરા. બે તો આ જોઈને આયા કે લેવી જ છે હિંમત કી છે તો જોઈ તો લ્યો પછી કે કેતા ના કોઈ ખોમી જઈ. આ જોઈ લઈએ તો પગ બગ તો નહીં ભાઈ ગયેલો કે જોવો તો ખરી પેલા કમ્પ્લીટ છે યાર. તમે શેમ આવું કયો છો મફાજી. અને આવું ભેસમાં આવું કરે છે આ કેવું કર્યું છે હોય કણ તે વરસાદ તો હું થાય તાને હવે. છે આયરે કીધી હતી કે આ આયરે રહી આ રહી. આ તો યાર દુબળી છે શો દુબળી છે. પેટ તો જોવો એનું પેટ તો જોવો આમ ફૂલ્યું છે ને. આયરે કહેતા હતા ને ના તો યાર આ રહી કીધી છે મારા ડોશીએ. પૂછીને પૂછો આયરે કીધી હતી આ રહી છે આમાં તો યાર. અરે ગાભણ લાગે છે આ તો ખાલી છે નહીં ખાલી જોવો તો ખરા. ડોશી પેલા તમે યાર શેય ભેંસ વેચવાની છે. અરે ભૂરી કયો કે તાર હું તો બે ભૂરી જેવી દેખાય છે એટલે. આ બુરી છે તાણે અરે ભેંસ વેચવાની છે ભૂરી જો. ગમત કે તમને મને ખબર નથી હવે છે ઈ ભૂરી છે. કેટલી વાર છે તે બેન 8 મહિના થયા છે. 1 મહિનો બાકી છે હવે વિવાહ. કશો વાંધો નહીં બોલો 1 મહિનો બાકી છે આપણે તો કાલ ભરી ગયે 56 આલી કશો વાંધો નહીં તે આ બેન ચેકડો ને આવો છે ઝઘડો તો શું હોય વળી અને
એ તો આ તમારે બે ના હોય. શેગરો પર ચેવો જોવું વળી આ આને? તો શેકડો મશીન લાવીને હોશ કરાવી દેજો તમે. અરે રો તો એ તો તાર આ પછી ગારો છે એટલે આવું થયું છે. તમે ગારા બોલી કોળું નહીં અમારા શું જગ્યા જ નહીં હોય શું? અમારે માટે તબેલો છે મોટો એડો ના હા એ સરપંચ નહીં હોય કોણ લાય ઘેર લઈ લે ખાટલા. ઘેર લઈ લે તું, ઘેર લઈ લે ખાટલા. કોઈ ઉભા ઉભા છો પાય એ તો કમ્પ્લીટ છે પાછી. આ બે તો કમ્પ્લીટ થઈ ગયા તમને ગમે છે ને? આ એમ. આ તો જોડેથી ના લેવાય પાછી. બેહો ખાટલા બેહો. ડોશી સરબત આલ તું. બસ ગાડી ના લાપો માં તારા ઘર મોઈ. હું ભૂલી જતો હા લ્યો ચાલશે બસ. અને હોત પાલો લાવો તો વાલો પીવો તો પર કસ વેર કર કીધા. બસ વધારે ના પીવાય. સરબત તો હારું. વાહ આપણે બેનું ત્રણ કમ્પ્લીટ કાલ આવશે તાને. તે કાલ આવો ડાલુ લઈને ભરી જો વેશ. પાછો વાંધો નહીં. પડી ગઈ બોનું બોનું કરવાનું છે કોઈ? બોનું તો હાલતા જોગતા નહીં. ચાલશે નહીં. ચાલતું હોય પછી કેતા નહીં વેચી મારું તો પાછો બીજો ગ્રાહક આવ્યો તો વેચી લેતા. બોનું 51 રૂપિયા પેલા. અલે 51 રૂપિયા બોનો આપી દો 51 રૂપિયા તો 51 લાખ થઈ જશે. હા તાણે તે કાલ બાર કોણ આલી ના દો. હવે ના આલું બોનું આવી ગયું એટલે આ એમ. સવારે પાછા 10 વાગે આવી જજો નકર પછી કેતા નહીં વેચી મારું ના, તો. એ તો વેલા વાંધો નહીં. હા દાલો લઈને આવી જશે એમ તો. હા તો આપણે હેઠું તાણે. લોણો તાન આપણે એ આવજો તારે આવજો મફાજી. હાલો. આવજો હા. તો લારું કેટલા માલિક ગયા તે પછી 46,000 માં આલી દીધી. હારું કર્યું હે ઓમાય તને મારવા આવતી હતી. મારા નથી આજી બધું વેચતો ને તમે સાઈડી જે પાલો ઓમાય હારું થયો તને 46,000 માં જતી આલી દીધી. હા રે અને ને છોકરો શું છે પાછો? એ તો દિલ્હી ગયો ના શેમ? ફરવા હવારે તો ઘેર હતો. તો ફરવા ગયો છે હા આજ તો મજા આવી જાય. દિલ્હી ફરવા જતો ને તે એ મજા આવી જાય. જઈને આવ્યો છોકરા ફરવા. ઓવા કેવો ફરવા જઈને આવ્યો? ઓવા હું લાવ્યો કે મારા માટે તું? લાયો છું પાછા જ ને. ને તારી માં સાંડી બોગા પાડતી હતી તું ઘરમાં જતા આવજે એક વખત પેલા. સા શીખર સાંડીએ બોગા પાડતી હતી. ફોન કરજો છોકરાને ફોન કરજો. કાઈ ગયો તો કામ હું દિલ્હી જાઉં છું હું. હા તું તોય જતા હોય તો ખરી તામ. લાવજે છોકરા ગુદરું લાવજે હોશિયાર લાવજે તું. લાખ છોકરા હોશિયાર ઓછા ગુદાન લે ગોદરું આવ્યો. હારું કર્યું લે. ને આપા પૂરી બે વેચી મારી અને સા ઓમાય તાર માં ક્યાં કરતી હતી એટલે વેચી મારી મી તો. નથી વેચવાની. ઓમાય તને બીજી લાવવાની છે કે એના કરતી વેચી મારી તે હારું કર્યું. બીજી લાવવાની હોય તો વધો ના આવે. 46,000 માં વેચી મારી રહી. સારું કર્યો હેડો. હારે રોતા તું ઘરમાં જામું આવું એ તો મોટો મારી. સારું. લે ફોન દેખજે ચાર્જિંગ હો. આ ફોનમાં કરાય ના. તારા બાપને ખબર જ નથી હું ફોન કરો તારો બાપ તારા બાપને ખબર જ નથી તો ફોન કરે તો તારા બાપને કઈ ખબર નથી ને આ મફાજી મારો ભેસ જોતી જ તી યાર હું તે હારું કરી લેવડી દીધી ગમે તે પણ મગનભાઈ બે તો મસ્ત છે પાછી. જોઈ યાર મસ્ત છે યાર આ તો યુવાને એ તો કહેતા હતા પણ દૂધ તો 100 લીટર 7 લીટર કાઢશે એના 4 લીટર બાવળું જોઈને કાઢતા. કહો બાવળું જોઈને મેં કહો પડી કે આ 9 લીટર કાઢતી હ એ તો કાઢે પણ એ તો કી 5 લીટર જ કાઢે જ પાછી. હા અરે હેડો તાર હું જાઉં મારે કોમ છે ઘેર જઈ. આરડો મારે મેરંડા ગોળવા જ જવું છે એ હારું આવજો તાર. હા કાલ જવાનું છે પાછું. એ આ ઓમ
અમારે મગનભાઈ પૈસા લેવાના હતા, હાલતા નતા ને આજ તો દાડો ભરાઈ ગયો છે 10,000 નો પાછો. ગમે તો પણ ભેલી આલીને 10,000 લીધા. નવાજ ને આખો દાડો બગાડ્યો છે, પછી પૈસા તો થોડા ઘણા તો લેવા જ પડે કે